जय श्री कृष्ण। स्वागत है तुम्हारा हमारा न्यू ब्लॉग में। तो गाइस आज कहीं हटके आप यही सोच रहे हैं कि ये क्या कर रहा है। तो गाइस आज નો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ અહીંયાથી। અમે જવાના છે આ જંગલમાં। આ એવો એરિયો છે ગાઈસ જ્યાં કોઈ આવજાવર નહીં કરે। આપણે જોઈએ એમાં કે ભગવાને ખાલી ગાય ભેંસ માટે કયું કહ્યું છે કે માણસને કામ લાગે તેવું પણ કહ્યું છે। તો ચાલો આગળ જોઈએ। બહુ આપણે ઘરમાં ખાવાની વસ્તુ કામ આવે કે નહીં આવે એ વસ્તુ કઈ ઉગેલી જોઈએ લાગેલી હોય તો લઈ આવીએ ને ખાએ હાંજે। ચાલો તળાવ જેવું મળી ગયું ગાઈસ। અમારા ગામની એવી જગ્યા છે ને કે જ્યાં બસ ગાય ભેંસ ને ખાવા છે બીજું કઈ વસ્તુ મળી નહીં શકે। આપણે તો એ જોવાનું છે કે આપણને કઈ વેજીટેબલ કઈ શાકભાજી મળી જાય કે જોઈએ આપણે। એમ તો લોકો બધા આરીમ ખોટવા બહુ જાય પણ અમે આરીમ નથી ખોટવાના। આરીમ સિવાય કઈ બીજી વસ્તુ મળે કે નહીં જોઈએ। મને નહીં લાગે કે આમાં આરીમ પણ મળે ગાઈસ। આ અમારા ગામમાં કોઈની પણ નહીં મળે જગ્યા। આ ગાડી તું ચાલ અરે ઘાસ જ દેખાડો છે ગાઈસ। ઘાસ છે બીજું કઈ દેખાડો નથી તો પણ આપણે જોઈએ એમાં કઈ આપણને મળે સાંજે ખાવાની વસ્તુ વેજીટેબલ શાકભાજી। વિશાલ બહુ એક્સાઇટેડ છે। આવું જ પડે ને ગાઈસ। શાકનો કઈ મળી જાય એ રીતે પહેલા તો છે જોઈને ચાલજે। તો ગાઈસ અહીંયા કઈ વિશાલ જોવાનો છે એમ કે અહીંયા શું છે જોઈએ। વેલો તો મહિલો છે ગાઈસ આ કઈનું વેલો એકવાર ટ્રાય કરી લે એમાં કઈ બી હોય તો પછી આગાડી વધીએ ને તો નહીં હોય તો ગાઈસ તમે આ વસ્તુ કોઈ વાર ખાધી કે એ થોડીક હોય आ खबर नहीं काटो तो गाइस ऐसी चीजों से हमें दूर रहना है। खबर नहीं आहू से મને भी नहीं खबर। મને લાગ્યું પેલું ખાવાની વસ્તુ ખાટા મીઠા લાગે એ એમ થઈ ગયું તો કઈ વાંધો નહીં। અહીંયા તો આપણને કઈ નહીં મળ્યું આપણે આગળ નીકળી જાય। ચલો અહીંયા બી કઈ નહીં મળે તો આગાડી જઈને જોઈએ। વાવ એટલે તો પાણી દેવું તો જાની તો એને તો કંઈ મળ્યું છે। હવે હું છે એ તમને કહું ગાઈસ। આને શું કહેવાય? આ કંટોલું કહેવાય કદાચ આપણા બજારમાં મળી રહે આપણને। તો ગાઈસ સ્ટાર્ટિંગ કર્યું એટલે આપણને એક કંટોલું મળી ગયું। હજુ આગળ જોઈએ બીજું શું મળે જોઈએ। ચલો ગાઈસ 2 जन का पेट भर सके इतना हो गया। આવી જગ્યા પર બી કંટોળા લાગેલા। અહીંયા રોપવા કોણ આવવાનું શું કહે? તો કોઈ નહીં આવે ગાઈસ। નસીબની વાત છે। એવું છે કે એને શું કહેવામાં આવે? કંટોલા ગાઈસ। આ વસ્તુ માર્કેટમાં આવે પણ એટલું મોંઘું હોય પણ થોડું મોંઘું હોય। ખાવામાં સારી વસ્તુ છે। જે આરીમ છે આરીમ પછી આ કંટોલું ગાઈસ 3 કંટોલા મળી ગયા। ये मैंने रख दी अपनी जेब में। આ જંગલમાં કંઈ બી મળી શકે સાપ વગેરે વગેરે પણ આપણે ધ્યાનથી ચાલીએ જોટા જોટા। આપણાને આવી વસ્તુ આવા એરિયામાંથી કેમ મળે એનું બી એક રીઝન છે। એવું લાગે કે કોઈ એમ રોપેલો હોય તેવું લાગે। ગાઈસ અહીંયા આટલે બહુ બધી વેરાયટી મળી ગઈ છે। અહીંયા મળી ગયા છે બહુ ઘણા। નાના મોટા તોડી જ લેવાના કેમ કે આપણે બહુ દૂરથી આવેલા છે। मतलब આજનું હાંજર થઈ જવાનું। मेरे को भी मिला ये देखो। એક રાખ સ્વાદમાં પણ સારી લાગે એમ તો બજારમાં મળી રહી। બજાર કરતા આલ્લા વધારે સ્વાદિષ્ટ લાગે। બજાર કરતા આ વધારે વગર ખાતરના બરાબર ને સ્વાદિષ્ટ લાગે કેમ કે એમાં કોઈ ખાતર નહીં હોય એટલા માટે આ બેસ્ટ પહેલું। ગાઈસ અહીંયા ઘણા બધા છે। આ પછી નાના છે એટલે આપણે નહીં તોડવાના એને। इस दूसरे गांव वालों को नहीं पता चलनी चाहिए। मैं नहीं विचारेलू કે જંગલમાં આપણને આવું બી મળી રહે। ગાઈસ સોટવાળી સોનું મળે તો હવે આ લઈને તો હવે મળી ગયા આટલા। હજુ આગળ જાય હજુ કઈ બીજું નવું વસ્તુ મળે। વેંગણ બટાકા તો મળવું બહુ મુશ્કેલ છે અહીંયા।
વેજીટેબલ્સમાં આ વસ્તુ ખાવાની મજા જ કંઈ અલગ છે, અને તે પણ ખેતી વગરનું, ડાયરેક્ટ ઉગેલી વસ્તુ. બધા આરીમ હોટે પણ મેં કંટોલા હોટું. હિન્દી બોલવાની આદત જાય નહીં, ये आदत भी अच्छी है. एक और मिला, એટલા મોટા મોટા કંટોલા. મને તો આગળ વધવામાં બીક જેવી લાગે હવે. જોઈએ હજુ આગળ. દિલ તો બચ્ચા હે જી इसलिए डर लगता है જી. આપણી પાસે એમેઝોનનું જંગલ નહીં મળે એટલે આપણે અહીંયા જ કંઈ હોટે લીધું. એ છે કંટોલા. મારા સાઠી કસે ખોવાઈ ગયો. વિશાલ કઈ આવ્યા કરો હવે. હે તો ગાઈસ મને નહીં મળ્યા, ત્યાંથી વિશાલને બહુ બધા મળી ગયા. લા મોટા મોટા અત્યારે ગાઈસ જોઈને ગયો તો બી એક પાછું દેખાઈ ગયું. અંદર કઈ ફ્રૂટ વાળું કઈ મળ્યું એવું લાગતું છે મને, તે ટોલાવું તમને બતાવવા માટે. હો રાડે ની એ શું છે? એવું જ છે. લીંબુ થોડી છે વિશે ગાઈસ. આ શું છે? હે હમડો ભાઈ દોનો તો ભાઈ. ગાઈસ અમારા એરિયામાં આરીમ ને એવું તો નહીં મળે, પણ આવું કઈ મળી રહી. આ સીણી ફૂલ બી મળી ગયા ગાઈસ. એનું બી સાડા શાક બનાવ્યા લાકડે એવું અંદર કઈ મોટું રહેવા પડે. મોટા મોટા આપણે વૈજ્ઞાનિક નહીં બની જાય. નાલા નાલા આયરા છે બીજા. આ શેણી ફૂલ જ કહેવાય ને? અમે તો સીણી ફૂલ કહે, પણ તમે શું કહે તો કોમેન્ટ કરજો. શું કહે અહીંયા ગાઈસ થોડાક બીજા બી છે. આવી વસ્તુ ખાવા માટે હોતું રહેવું પડે, હેલ્થ માટે સારું. અને ગાઈસ નહીં ખાવાના મળશે એવું કરલું હતું, પણ ખાવાના મળી ગયા જોયા એટલે મૂડી મીઠા મેં તો ફટાક દઈને. આ વર્ષે મેં કંઈ ખાધું જ નહીં, કંટોલા બી નહીં ખાધા ને આ શેરણી ફૂલ બી નહીં ખાધા, પણ આજે ખાવાના મળવાના. મૂકવા સારું દળિયો બનાવતો છે. ગાઈસ પાન તો એટલું બધું મોટું મળ્યું નથી, એટલે એને આમ કરીને આમ બેવડી કરીને ગજા મૂકી દે, બીજું કઈ આવે નહીં લે એમાં નવું. બસ ગાઈસ અહીંયા કંઈ આ છે એક પક્ષીનો માળો હશે, એને આપણે ડિસ્ટર્બ નહીં કરવાનું, ઘરે નીકળીએ. ગાઈસ આ શું ચીજ છે? ભીંડો. ગાઈસ અમે તોડી તો લાવ્યા પણ હાથમાં બધું કડવા જેવું લાગ્યું. બીજી વાર મેં આવી જગ્યા પર કોઈ દિવસ નહીં આવું છે, એ તો પાછું અહીં નથી આવવાનું કોઈ વાર. અમે ઘેર આવી લઈ ગયા, જોઈએ આપણે કેટલા કંટ્રોલ તો લાવ્યા. ત્રણેય ફોલ્ડર ગાઈસ આટલા જ મળ્યા છે, पर ये चीज़ हमें ज़्यादा मिली है. अगर खावा आज होंगे મજા આવશે. गाइस आज खावा आज बने हैं आज रात्रे. गाइस અત્યારે મેં રીલ શૂટ કરીને આવ્યો એટલા માટે શાક બની ગયેલું છે કંટોલાનું, અને રોટલા હજુ બનતા છે. થેન્ક્સ ફોર વોચિંગ. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હોય. જય શ્રી કૃષ્ણ. બાય બાય.